હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એસજીસી, ધ નંબર 1 એકેડેમી પ્લેટફોર્મ ફોર એમકોમ સ્ટુડન્ટ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે તમારું પેપર હતું તમે જોઈને ખરેખર એવી મજા આવી ગઈ છે. આઈ હોપ કે ઘણા બધા લોકોની કોમેન્ટ આજે વાંચેલી છે, પરંતુ એને ધ્યાનમાં રાખીને આપણા વિડીયો છે એ ઓલરેડી કમ્પ્લીટ કરીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, બસ આવી રીતે તમે ખાસ કોમેન્ટ કરતા રહ્યો અને આપણે જે આઈએમપી આપે છે એ જ તમને તમારી એક્ઝામમાં પૂછાશે. એ ટાઈપના સ્યોરિટીવાળા ક્વેશ્ચન હશે. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે તો આ ટાઈપના જે આપણે વિડીયો બનાવીએ છીએ તો ખાસ તમારે આને મેક્સિમમ શેર કરવો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ હેલ્પફુલ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયો છે આપણે તમારા માટે સ્પેશિયલ બનાવેલો છે, જે અકાઉન્ટિંગનો, કે તમે જે લોકોએ અકાઉન્ટિંગ રાખેલું છે એડવાન્સ કોસ્ટ અકાઉન્ટિંગ, અને એમાં તમને ક્યાંય પ્રોબ્લેમ ન પડે એટલા માટે આપણે આ સેશન છે એ તમે ખાસ જોજો. તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટાઈપના સમ તમને કાલે પણ પરીક્ષામાં જોવા મળશે. કારણ કે તમને ડેફિનેટલી વિશ્વાસ છે કે અહીંથી જે કાંઈ મળે છે તે સ્યોરિટીવાળું હોય છે અને કન્સેપ્ટ બેઝ જ હોય છે. સંપૂર્ણ તમને કમ્પ્લીટ કરીને એ ટાઈપના ક્વેશ્ચન આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે તમારે કોમેન્ટ કરવાની છે કે તમને ખબર હોવી જોઈએ કે આજનું પેપર છે કે હા સર, તમારા જે કાંઈ આઈએમપી સમ હતા ને એમાં આઈએમપી થિયરીથી ઇન્ક્લુડેડ જ હતી અને એ જ બેઝ ઉપર છે. તો જે વિદ્યાર્થીઓએ ખાસ કોમેન્ટ નથી કરી એ લોકો પહેલાં ફટાફટ કોમેન્ટ કરી દો. અને હા, આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે આ વિડીયો ઉપર છે એ તમારે સ્ટુડન્ટ્સ અહીંયા તમારે 100 લાઇક કરવાની છે. 100 લાઇક કરવાની છે. જો તમે 100 લાઇક કરશો તો તે પછીના તમારા જે કાંઈ આઈએમપી સેશન છે અકાઉન્ટિંગના એ તમને વહેલામાં વહેલી તકે મળી જશે. તો સ્ટુડન્ટ્સ, તમે આ ભૂલ ન કરતા કે જો તમારા આઈએમપી જોઈ છે તો તમારે આ એવા આઈએમપી ક્વેશ્ચન બનાવી છે કે જે સોર્સ ઓફ લિસ્ટ હોય છે તે બેઝ ઉપર આપણે ગોતીને પ્લાનિંગ કરીને આપણે તમને પ્રોવાઈડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે તમારું નેક્સ્ટ પેપર છે એડવાન્સ કોસ્ટ અકાઉન્ટિંગ, ફાઇનાન્સ અકાઉન્ટિંગ, તો એના માટે આઈએમપી સમજોતા હોય તો તમારે 100 જે લાઇક્સ છે એ કમ્પ્લીટ કરવાની છે. તો જરૂરથી મને વિશ્વાસ છે કે તમે આ 100 લાઇકનું ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો. અને જેવો તમે આ ટાર્ગેટ કમ્પ્લીટ કરશો ત્યાર પછી જે તમારું નેક્સ્ટ પેપર છે ફાઇનાન્સ અકાઉન્ટિંગ, એ પણ તમને આઈએમપી સેશન છે એ વહેલી તકે મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં કે તમે તમારી લાઇક આપી દો. તમે જે લોકો વિડીયો જોવો છો ફટાફટ પહેલાં તમે લાઇક આપી દો, જેથી કરીને તમે લાઇક આપશો એટલે તમારું 100 લાઇક ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે. અને જેવો એ કમ્પ્લીટ થશે તો નવા સેશન પણ તમને વહેલી તકે પ્રોવાઈડ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આ સેશનની શરૂઆત કરીએ. અને હા, જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો સૌપ્રથમ આપણે યુનિટ 4ની વાત કરીએ કે જે થિયરિકલ છે એ. તો આમાં તમારે કઈ કઈ થિયરી આવે છે? તો ડિસએડવાન્ટેજ ઓફ કોસ્ટ ઓડિટ, ઓડિટ પડતરની ગેરફાયદા છે. પછી એડવાન્ટેજ ઓફ ફાઇનાન્શિયલ ઓડિટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એની અંદર તમારે જે સમ પૂછાતા હોય છે એ. તો સ્ટુડન્ટ્સ, તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે કે નાણાકીય ઓડિટના ફાયદા અને ફાયદાને સાથે મહત્ત્વ પણ ખાસ તમારે કરી લેવાના છે. પછી ટેકનિક, ઇમ્પોર્ટન્સ ઓફ કોસ્ટ ઓડિટ, પડતર ઓડિટનું મહત્ત્વ આપો. પછી ટેકનિક્સ ઓફ કોસ્ટ રિડક્શન, તો પડતર ઘટાડાની પદ્ધતિ અથવા તો પ્રયુક્તિ. તો આ 2 ક્વેશ્ચન મેં તમને અત્યારે હાઇલાઇટ કરેલા છે, પણ વિદ્યાર્થી મિત્રો બાકીના પણ ક્વેશ્ચન ખાસ કરી લેજો એકવાર. પરંતુ જે અત્યારે હાઇલાઇટ કરું છું એ તમે ફટાફટ રિવિઝન કરી લેજો, એટલે જેથી કરીને તમને કોઈને ક્વેશ્ચન ન રહે. ચલો, તો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વાત કરી તો ઓબ્જેક્ટિવ ઓફ ધ કોસ્ટ રિડક્શન, પડતર ઘટાડાના હેતુઓ. તો આ એક ખાસ કરી લેજો. ત્યાર પછી આપણે આગળ વાત કરી કે કેરેક્ટરિસ્ટિક ઓફ કોસ્ટ કંટ્રોલ. તો સેકન્ડ તમારા માટે જે 6 ક્વેશ્ચન છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કેરેક્ટરિસ્ટિક ઓફ કોસ્ટ. અને ત્યાર પછી પ્રી રિક્વેસ્ટિંગ ઓફ કોસ્ટ રિડક્શન, કે પડતર ઘટાડાની પૂર્વ આવશ્યકતા. તો ત્યાર પછી તમારે આ જે ક્વેશ્ચન છે 7 પણ ખાસ કરી લેજો. ત્યાર પછી મેથડ ઓફ કોસ્ટ છે, તો પડતર અંકુશની. જો તો આ બધાની થિયરી છે બહુ નાની નાની છે, તમે ડેફિનેટલી કરી શકો છો, કારણ કે આમાંથી તમારે 3 લખવાની હોય છે એટલા માટે. અને આમાં જે થિયરીનો ઓપ્શન છે એ તમારે 2 યુનિટમાંથી કરવાના છે એટલા માટે. તો હવે ત્યાર પછી મેથડ ઓફ કોસ્ટ છે, પછી ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ છે. તો ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ ખાસ કરીને જોજો, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી ડિફરન્સ કોસ્ટ કંટ્રોલ અને કોસ્ટ રિડક્શન, તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે ક્વેશ્ચન. તો ટોટલ મેં તમને અત્યારે 5 ક્વેશ્ચન આપેલા છે. અને હા, સંચાર કમિટી, તો એક ખાસ આ પણ કરી લેજો. તો ટોટલ મેં તમને 5 થી 6 ક્વેશ્ચન આઈએમપી આપેલા છે, એ તમે ખાસ પહેલાં કરી જજો. ત્યાર પછી જો સમય વધે છે તો બીજા ક્વેશ્ચન પણ અચૂકપણે કરી જજો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો ત્યાર પછી તમારા સેશન છે એ વહેલી તકે તમને પ્રોવાઈડ થઈ જશે. હવે યુનિટ 3ની આપણે વાત કરી, લર્નિંગ કરવા એક્ટિવિટી અને એક
એક લર્નિંગ કર્વ એક્ટિવિટી કોસ્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો આના મેં ઓલરેડી 2 યુનિટ તમને પહેલાં એક્સપ્લેન કરેલા છે અને એ 2 એક્સપ્લેન કરેલા વિડીયો ખાસ તમે જોઈ લેજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને જે સમ આપેલા છે એ અને એક યુનિટ મેં જે તમને કરાવેલું છે એ એક્ટિવ બેઝવાળું છે, આમાં નથી. અને એક મેં એક્સ્ટ્રા દાખલો પણ લીધો છે શિવાંગી લિમિટેડ. તો મેં તમને કીધું હતું કે ભાઈ 3 એક યુનિટમાંથી હું તમને 3 સમ આપીશ, તો બધામાંથી મેં તમને 3 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આના જે તમારા છે એ આપણે ઓલરેડી કમ્પ્લીટ છે. અને હા, આ બધી નોટ્સ છે એ તમારે જો પરચેસ કરવી હોય તો એ પણ હમણાં હું તમને કહી દઉં છું. હવે જે યુનિટ 2 છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ કંટ્રોલર, તો વિદ્યાર્થી મિત્રો આની જો તમે નોટ પરચેસ કરશો તો મેં નીચે એમાં તમને ઇંગ્લિશના ફોર્મેટ છે એ લાસ્ટ પેજમાં આપેલા છે કે સમ પૂરો થશે ત્યાર પછી એમાં ઇંગ્લિશમાં જે ફોર્મેટ છે એ આપેલા છે, એટલે જેથી કરીને તમે એ બેઝ ઉપર તમે પ્લાનિંગ કરી શકો છો. તો ઇંગ્લિશ અને ગુજરાતી બેયમાં લખેલું હશે, પરંતુ નીચે જે મેં ઇંગ્લિશના ફોર્મેટ છે એ તમને આપેલું છે. યુનિટથી આપણે એ પણ એક્સપ્લેન એવી રીતે કરાવ્યું છે કે ઇંગ્લિશ અને ગુજરાતી બેયને કામમાં આવે છે. ત્યાર પછી યુનિટ 2 છે એમાં મેં તમને લાસ્ટમાં ફોર્મ્યુલા આપેલા છે, તો એ ખાસ તમે જોઈ લેજો, પરંતુ એ આન્સર કીમાં હશે, આમાં નહીં હોય. ચલો, આ ટાઈપના જે તમારા સોલ્યુશન છે એ કમ્પ્લીટ છે. અને હા, યુનિટ 2 છે એ બધામાં મેં તમને લાસ્ટ પેજ હશે, એક પેજમાં એક સમ પૂરો થશે, એના પછી એના સૂત્ર આપેલા છે, એક પૂરું થશે ત્યાર પછી એના ફોર્મ્યુલા હશે. અને વિદ્યાર્થી મિત્રો ત્યાં જે ફોર્મ્યુલા હશે એ ટૂંકમાં હશે. અને હા, અમુક તમને આપેલું હશે કે SVP, તો SMP, તો SMPનો મિનિંગ ખાસ સમજો, સેલિંગ મર્જ પ્રાઇઝ. પણ હા, સેલિંગ કહેવાશે કાં તો એને સ્ટાન્ડર્ડ કહેવાશે, તો કે સ્ટાન્ડર્ડ માર્જિન પ્રાઇસ પણ કહેવાશે. અને ત્યાર પછી જે છે SMSVV, તો આ પણ ટાઈપનું ટૂંકમાં બની શકે છે, તો કે આને કહેવાશે મર્જ. તો SMSVS, તો એટલે થશે સેલિંગ મર્જ સબ વેલ્યુ વેરિએશન. તો આ ટાઈપના મેં તમને ટૂંકા ફોર્મેટ છે ત્યાં પણ તમને કરાવેલા છે. અને ત્યાર પછી અહીંયા પણ જો તમને છે વેચાણ મૂલ્ય વિચલન છે, તો એ પણ તમને કહી દઉં છું કે અહીંયા મેં ટૂંકા કીધા છે કે પહેલાં છે SVV, પછી આવશે અહીંયા T છે એક, અને SVV, ત્યાર પછી SPV અને SMV. તો આ ટાઈપના જે ઇંગ્લિશમાં છે એ લોકોને ખાસ આ રીતે શોર્ટમાં જ પાકા કરવાના હોય છે, અને શોર્ટમાં પાકા કરશો એટલે તમે શોર્ટમાં લખી શકો છો, તમારે કોઈ સૂત્ર લખવાની જરૂર નથી. ગુજરાતીવાળા હોય એને બધા આખા સૂત્ર ખાસ લખવા પડે છે, આ ખાસ યાદ રાખજો. હવે સ્ટુડન્ટ્સ, હવે અહીંયા જે તમને અહીંયા IMP સમ આપેલા છે બધા તમે ખાસ જોઈ શકો છો અહીંયા. અને આની IMP નોટ્સ છે એ ઓલરેડી રેડી છે, તમે પ્લેલિસ્ટમાં SGCની એપ્લિકેશન છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો, અને ત્યાં તમને બધા જે સમ છે એ મળી જશે. અને હા, ત્યાર પછી યુનિટ 1ની વાત કરું તો યુનિટ 1માં વિદ્યાર્થી મિત્રો ઓલરેડી જે 2 સમ, ટોટલ સમ 3 છે, પરંતુ સ્ટુડન્ટ્સ ત્યાં તમને જે આપેલા છે તો આ ટાઈપના જે સમ છે એ તમે ખાસ પ્રેક્ટિસ કરી લેજો, એટલે જેથી કરીને તમને કોઈને કાંઈ ક્વેશ્ચન ન રહે, કારણ કે બધા યુનિટમાં આપણે 3 લીધા છે. હવે આપણે યુનિટની વાત કરી કે યુનિટ 1 છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ કંટ્રોલર. તો જે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ આ જે કોસ્ટિંગ એઝ કંટ્રોલ છે એમાં વિદ્યાર્થી મિત્રો એક સમ જે છે ત્રીજો મેં આમાં જે લીધો છે એનું મેં તમને પૂરેપૂરું જે આપેલું છે, તો તમને ઇંગ્લિશ જોવા મળશે. તો આ જે સમ છે વિદ્યાર્થી મિત્રો પહેલો જ સમ છે. પહેલા સમમાં મેં ત્યાં બાજુમાં ફોર્મ્યુલા લખેલા છે, પરંતુ હવે જે ઇંગ્લિશવાળા છે એને કહી દઉં છું કે જે લોકો ઇંગ્લિશમાં છે, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એના માટે યુનિટ 4, યુનિટ 3 અને યુનિટ 2 આ જે 3 યુનિટ છે એ ઓલરેડી ઇંગ્લિશમાં સાથે કમ્પ્લીટ છે. અને હા, યુનિટ 2માં મેં કીધું એમ કે છેલ્લે મેં ફોર્મ્યુલા લખ્યા છે, એ બેઝ ઉપર તમે રકમ ગોઠવી શકો છો. આમાં તો બે મિક્સઅપ છે. અને ત્યાર પછી યુનિટ 1 છે એમાં જે અત્યારે જે સમ દેખાય છે ફિક્સ ઓવરહેડ કે સ્વયં લિમિટેડમાં, એમાં મેં એક ઇંગ્લિશ કરેલો છે, બાકીના 2 સમ છે એ ગુજરાતીમાં છે. તો જો તમારે પરચેસ કરવી તો જ તમે કરજો, પછી પાછળથી એવું ન કરતા કે સર આના ઇંગ્લિશ છે. હા, મારી પાસે સમય હશે તો હું મોર્નિંગમાં તમને એમાં પેજ છે અપલોડ કરીને આપી દઈશ, અથવા તમે SGCની એપ્લિકેશન યુઝ કરો છો એમાં પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ જો સમય હશે તો. પરંતુ હા, મારી પાસે જેટલો સમય છે એટલો હું તમને ઓલરેડી આપું જ છું, પરંતુ એ બધો સમય છે તો છતાં પણ ઘટે છે. ચલો, તો મેં તમને કીધું એમ કે યુનિટ 4 છે, યુનિટ 3 છે, યુનિટ 2 છે, અને જે યુનિટ 1 છે એની અંદર જે ક્વેશ્ચન 1 છે એ મેં તમને ઇંગ્લિશમાં આપેલો છે. તો 2 સમ એવા છે કે જે ગુજરાતીમાં છે. આ સમ તમને જે છે એ તમને ઇંગ્લિશમાં અત્યારે મળી શકે એવું છે. ચલો, તો એક સમ છે મેં તમને ઇંગ્લિશમાં ત્યાં આપેલો છે, એટલે મીન્સ કે બાજુમાં ઇંગ્લિશ લખેલું હોય છે. જો મારી પાસે ટાઈમ હશે અને હા એવું કાંઈ ડાઉટ સોલ્વિંગ હશે તો તમે મને ફોરવર્ડ કરો છો તો હું આન્સર આપું જ છું તમને.
અને હા બનશે એટલું હું તમારા માટે શક્ય એટલું પ્રયત્ન કરીશ, પરંતુ જો ક્યારેક સમય ન હોય તો જ તમારો કોલ છે એ રિસીવ ન કરી શકે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ હતા કે સર આઈએમપી પીડીએફ આઈએમપી ઓલા તો એ બધું વિદ્યાર્થી મિત્રો એસટીસીની એપ્લિકેશનમાં ઓલરેડી અપલોડ થઈ જાય છે. પહેલાં તમે ત્યાંથી પરચેસ કરી શકો છો, ત્યાર પછી તમારે ખાલી આઈએમપી સેશન જ જોવાના રહેશે. અને આ જે વિદ્યાર્થી મિત્રો જે સમ છે એ તમને 2 કટકામાં પૂછેલો છે 10-10 માર્કમાં, કે બજેટ અને ખરેખર. તો એ 2 કટકા ખાસ તમે યાદ રાખજો, આ બંને કટકા છે એ તમારે ખાસ કરવાના છે. ચલો, આ ટાઈપનો જે તમને સમ છે પૂછાય છે એ તમને ત્યાં સોલ્યુશન આપેલું છે. અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરી કે યુનિટ જે તમને આપેલું છે આ લાસ્ટ જે ત્રીજો સમ છે, તો વિદ્યાર્થી મિત્રો હા કે મારા અંદાજ મુજબ આનું તમને ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બે મળી શકશે. તો પહેલો દાખલો ને બીજો દાખલો નહીં મળી શકે, બાકી બધું ઇંગ્લિશમાં રેડી જ છે. યુનિટ 1, યુનિટ 4, 3 અને 2 આ બધું કમ્પ્લીટ છે. યુનિટ 1માં મેં ત્રીજો દાખલો છે એ ઇંગ્લિશમાં બાજુમાં લખેલો છે પીડીએફમાં. બાકીનો જે પહેલો બીજો છે એ થોડીક વાર લાગે એવું હતું, એટલે સમય ન હોઈ જાય. અને જો એ લખવા બેસું તો 11 અથવા 11:30 થઈ જાય, તો પછી વિડીયો બનાવવું તો એમાં પણ સમય એટલો બધો વયો જાય, એટલા માટે. તો સ્ટુડન્ટ્સ એના માટે જે છે એ, અને હા બાકીનું જે તમને ફોર્મ્યુલાને કાંઈ ન ખબર પડે, બાકી ગણતરી છે એ બધું સેમ જ આપેલું છે. ચલો, તો અહીંયા તમારે જો સેમ જ મેથડ હોય છે, બધામાં કાંઈ ફેર ન હોય છે. અહીંયા લખ્યું છે કુલ પરોક્ષ ખર્ચ, તો એમાં પહેલું સ્ટેપ મેં એ જ કર્યું છે, એમાં કાંઈ આડાવડું નથી કર્યું, બધું સેમ ટુ સેમ જ હોય છે. જે સ્ટેપ બાય સ્ટેપ જ કરી છે કે ટોટલ ઓવરહેડ કોસ્ટિંગ વેરિએશન આ ટાઈપનો સમ તમને ગણેલો છે. ચલો સ્ટુડન્ટ્સ, તો અહીંયા જે તમારો વિડીયોના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સેશન હતા એ બધા કમ્પ્લીટ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો એક વાત કહેવા માગું છું. તો સ્ટુડન્ટ્સ હવે તમારા માટે છે ગુજરાતીમાં તો બધી નોટ્સ કમ્પ્લીટ છે, પરંતુ ઇંગ્લિશમાં મેં તમને કીધું એમ છે બાકી બધું તમને મટીરિયલ છે એમાં એઝ પ્રોવાઇડેડ જ છે. બાકી કાંઈ તમને કાંઈ ક્વેરી હોય તો તમે મને કહી શકો છો અને હું તમને આન્સર પણ આપું છું, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આજે કાંઈ લાઇકનો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરવાનો છે, અને ડેફિનેટલી મને આશા છે કે તમે લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો. અને હા મેં તમને કીધું એમ કે જો ભાઈ પહેલાં ફોર્મ્યુલાવાળા જો તમારે ચેપ્ટર પ્લાનિંગ કરવું હોય તો પહેલાં યુનિટ 4 છે એ અત્યારે ન કરવું. અત્યારે તમારે એવું લાગે તો યુનિટ પહેલાં 3 કરી લેવું. યુનિટ 2 છે એ મેં બેઠે બેઠું ઇંગ્લિશમાં આપેલું છે, અને હા સાથે એના ફોર્મ્યુલા છે એટલે તમને સમજાઈ જશે આન્સર પીડીએફમાં. તો તમારે પહેલાં આ 2 યુનિટ અત્યારે ખાસ કમ્પ્લીટ કરવાના છે. ત્યાર પછી તમારે મોર્નિંગમાં તમે જ્યારે વહેલા ઉઠી જાઓ છો ત્યારે પહેલાં ફટાફટ પહેલાં થિયરીના જે ક્વેશ્ચન કીધા છે એ તમારે વાંચી લેવાના છે. મેં તમને 4માંથી કીધું છે, અને યુનિટ 1 છે એ તમારે નેક્સ્ટ પછી તમારે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જો તમે જાગતા હોય તો તમે અત્યારે ખાસ છે યુનિટ 3 પહેલાં કમ્પ્લીટ કરી નાખો. અત્યારે તમે યુનિટ 3 કમ્પ્લીટ કરી નાખશો એટલે એ જેવું કરશો તો યુનિટ 2 પણ તમે થઈ જશે. જો પીડીએફ પરચેસ કરેલી હશે તો તમે યુનિટ 3 અને યુનિટ 2 અત્યારે ડેફિનેટલી કરી શકો છો. કે જો તમે 10 વાગે આ વિડીયો તમને મળી જાય છે તો 10 વાગે તમે બેસી જાઓ છો તો 10 થી 11માં આ સેશન કમ્પ્લીટ થઈ જશે યુનિટ 3નો. અને ત્યાર પછી થોડો બ્રેક લઈને તમે માની લો કે 11:15 પછી કે 11:30 બેસો તો તમે 12:30 તો ઇનફ જાગી જ શકો છો અત્યારે. તો એના માટે તમે યુનિટ 2 કમ્પ્લીટ કરી નાખો. અને તમે 1 વાગે અંદાજે સૂઈ જાઓ છો તો તમે મોર્નિંગમાં જ્યારે વહેલા ઉઠો છો 6 વાગે, તો 6 વાગે તમે ઉઠો છો ત્યારે તમારે પહેલાં થિયરીના ક્વેશ્ચન કરી લેવાના છે તો 8 વાગ્યા સુધીમાં. ત્યાર પછી પાછો એકવાર બ્રેક લઈ લો અને વળી પાછું તમે શું કરો કે ભાઈ 9 વાગે શરૂ કરો, તો 9 વાગે જે તમે યુનિટ 1 છે એ કમ્પ્લીટ ચાલુ કરો એટલે 11 વાગે પૂરું થઈ જાય. અને 11 વાગ્યા પછી તમારો જે ટાઈમ મળે છે એમાં રિવિઝન ખાલી કરવાનું છે, બેઠા બેઠા સૂત્ર પાકા કરાય. બસ આ રીતે કરો એટલે આપણી જે પીડીએફ છે તમને બહુ યુઝફુલ થવાની છે. હવે પીડીએફ જો તમારે વોટ્સઅપમાંથી પરચેસ કરવાની છે 8866512094, તો આ નંબર છે એમાં તમારે વોટ્સઅપમાં આ તમારે મોકલવાનું છે. તમારે તમારું મીડિયમ કહેવાનું છે એટલે તમને એ બેસની થિયરી પીડીએફ મળે. કારણ કે પ્રેક્ટિકલ તો બે સાથે જ હશે, પરંતુ જે થિયરિકલ પીડીએફ છે એના માટે તમારે ખાસ મેસેજ કરવો પડશે કે ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ. અને હા અહીંનો જે ચાર્જ છે એ તમારે આનો જે આ જે ચાર્જ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો આનો કોડ છે એ 55 રાખેલો છે કે અહીંયા તમારે જો પરચેસ કરવું હોય તો 55 છે. અને જો આ જ વસ્તુ તમે એપમાંથી પરચેસ કરશો તો અંદાજે તમને 30 રૂપિયાની અંદર મળી રહેશે. તો તમે એસટીસીની એપમાંથી પણ પરચેસ કરી શકો છો. અને આનો જે કોડ છે એ 55 છે, કારણ કે આમાં બહુ હાર્ડવર્ક કરેલું છે એટલા માટે. અને સાથે તમને 3 સમ આપેલા છે જે પ્રેક્ટિકલ આ ટાઈપના સમ તમને પૂછાવાની શક્યતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ એટલી વધી જવી જોઈએ કે આવનાર સમયમાં તમને પણ અને હા વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પણ રહે છે. ચલો, તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.